કે ઝડપ, સમય અને અંતરનું સૂત્ર. આ એવી એક હેક મેથડ છે મિત્રો, બરાબર. ત્રિકોણ બનાવ્યું છે મેં. ત્રિકોણમાં અંતર, ઝડપ અને સમય આવી રીતે મૂક્યા છે. અંતર ઉપર, ઝડપ, સમય નીચે, ગમે તે લાઈનમાં હોઈ શકે. બરાબર. હવે તમે સમજો. અમુક વિદ્યાર્થીઓ કહે છે કે યાદ નથી રહેતું, પણ એ વસ્તુ તો ખોટી જ છે, કારણ કે એક બેઝિક સૂત્ર છે કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. આ તમારું બેઝિક સૂત્ર છે કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. હવે જો હું અંતરને કરતા બનાવું તો સમય પેલી બાજુ જતો રહેશે, તો શું થઈ જશે? અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. ઓકે. અને હું જો સમયને કરતા બનાવું તો સમય આમ જશે અને ઝડપ નીચે આવી જશે, તો સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. પણ આ ત્રણેય વસ્તુ એક જ આકૃતિથી તમારે થઈ જશે. ડીવીટી જોઈ લેજો. ડીવીટી. ડી એટલે કે અંતર, ડિસ્ટન્સ. અંતરને આપણે ડી કહીએ છીએ, એટલે કે ડિસ્ટન્સ. ટી એટલે કે ટાઈમ, એટલે કે સમય થઈ ગયો. અને વી ને ઝડપ કેમ કહેવાય? કારણ કે એ છે વેલોસિટી. ઓકે, તો એને વેલોસિટી એટલે આપણે વી કહીએ છીએ. તો આગળના ચેપ્ટરમાં હવે આપણે જે લેક્ચર કરવાના છીએ એમાં આપણે ડિસ્ટન્સ, અંતરને ડી જ કહીશું, ઝડપને વી કહીશું અને સમયને ટી કહીશું. તમારે યાદ રાખી લેવાનું કે ડીવીટી, ડી એટલે કે અંતર, વી એટલે કે ઝડપ અને ટી એટલે કે સમય. હવે મારે જો અંતર શોધવું હોય તો સીધો અહીંયા એક ગુણાકાર. બરાબર. મારે જો ઝડપ શોધવી હોય તો અંતર અને સમયનો ભાગાકાર. અને મારે જો સમય શોધવો હોય તો અંતર અને ઝડપનો ભાગાકાર. તો આ એક ત્રિકોણ પરથી તમે ત્રણેય વસ્તુ શોધી શકો. જેમ કે જો તમે આ ત્રિકોણ બી સમજી જશો તો પણ થઈ જશે. કેમ કે અંતર શોધવું હોય તો વી અને ટીનો ગુણાકાર. બાકી જો ઝડપ શોધવી હોય તો આ અંતર ભાગ્યા સમય તો ભાગાકારમાં આપેલા જ છે લાઈનથી. અને જો સમય શોધવો હોય તો અંતર અને ઝડપ તો આ આપેલા જ છે. બરાબર. પણ દાખલા જ્યારે પણ આવે આના તો પહેલી વસ્તુ એક નોટ કરવાની છે. પહેલું સ્ટેપ શું હોવું જોઈએ તમારું? આઈડેન્ટિફિકેશન. આઈડેન્ટિફિકેશન એટલે કે ઓળખાણ. ઓળખાણ કોની? કે અંતર આપ્યું છે કે ઝડપ આપી છે, સમય આપ્યો છે કે અંતર આપ્યું છે. અને એ ઓળખાણ કેવી રીતે કરી શકાય? તો ઓળખાણ જે આના પહેલા આપણે જે 15-20 મિનિટ મગજમારી કરી એ ઓળખાણ કરી શકાય એકમો પરથી. આ તમને જો ખબર પડી ગઈ તો ઝડપ, સમય, અંતર ચેપ્ટર પતી ગયું છે. બરાબર. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે કે ઓળખાણ કરો કે શું આપેલું છે, અંતર આપેલું છે, ઝડપ આપેલું છે કે સમય આપેલું છે. એ ઓળખાણ કેવી રીતે કરી શકાય? તો એના એકમો પરથી. જેમ કે મીટર, કિલોમીટર આપ્યું હોય તો અંતર હશે, પછી સેકન્ડ, મિનિટ, કલાક આપેલા તો સમય હશે, અને ઝડપ એટલે કે કિલોમીટર પ્રતિ કલાક અથવા મીટર પ્રતિ સેકન્ડમાં આપેલી હશે. તો એક જ સ્ટેપ છે આમાં કે આઈડેન્ટિફિકેશન કરો એકમો પરથી. પછી તો આ ત્રિકોણ છે જ. બરાબર. કે અંતર બરાબર વી ગુણ્યા ટી, ઝડપ બરાબર ડી ભાગ્યા ટી અને સમય બરાબર ડી ભાગ્યા વી. બરાબર. તમારે ખાલી અંતર ઉપર મૂકવાનું, બાકી બંને વસ્તુ નીચે. બાકી તો તમે કરી જ શકો છો. આના જ્યારે આપણે પ્રશ્નો જોઈશું તો શું હશે કે આ ત્રણ વસ્તુઓ છે, સમજો. એક ડી છે, એક વી છે અને એક ટી છે. આ ત્રણમાંથી બે વસ્તુ તમને આપી હશે અને એક તમને પૂછી હશે. તો સૂત્રમાં મૂકીને તમે ડાયરેક્ટ એ શોધી શકો છો. કંઈ અઘરું નથી. ઝડપ, સમય, અંતર એકદમ બેઝિક ચેપ્ટર છે અને ઉપરથી મજેદાર ચેપ્ટર છે. બરાબર. પ્રેક્ટિકલ પણ છે એટલે. તો આગળ વધીએ આપણે. પ્રશ્નો કેવા આવે છે? બિલકુલ બેઝિક પ્રશ્નો જોઈશું આના. સ્ટાર્ટિંગમાં આના બિલકુલ બેઝિક પ્રશ્નો આપણે જોવાના છે. જોઈએ તો આપણને આઈડિયા આવશે. પણ આમાં એક જ સ્ટેપ છે. શું છે કે ઓળખાણ કરી લો એકમો પરથી કે શું આપેલું છે. ચલો, અહીંયા મેં બધા પ્રશ્નમાં ત્રિકોણ આપેલો જ છે એટલે તમને કોઈ વાંધો આવશે નહીં. અને મિત્રો, જ્યારે પણ તમારો જવાબ આવે એનો હંમેશા યાદ રાખજો, એકમ લખવાનો છે એટલે કે લખવાનો જ છે. બરાબર. એકમ એનો લખી જ દેવાનો. પ્રશ્ન જોજો. જો એક કાર 5 કલાકમાં 150 કિલોમીટરનું અંતર કાપે છે તો તેની ગતિ એટલે કે ઝડપ શોધો. તો અહીંયા બે વસ્તુ આપી છે. એક તો 5 કલાક
અને 125 કિલોમીટર. પહેલું સ્ટેપ આપણું શું હોવું જોઈએ? પહેલું સ્ટેપ આપણું હોવું જોઈએ આઈડેન્ટિફિકેશનનું, એટલે કે ઓળખો કે શું આપેલું છે. તો તમે જોઈ જ શકો છો કે 5 કલાક એટલે કે મને અહીંયા ટી આપી દીધો છે સમય, અને 125 કિલોમીટર એકમથી જ જોવાનું છે, બરાબર? કે 5 કલાકમાં 125 કિલોમીટરનું અંતર કાપે છે, એટલે કે મને 125 કિલોમીટર અંતર આપી દીધું છે. ડી અને ટી મારી પાસે છે, એટલે કે ડી છે અને ટી છે, તો મારે ઝડપ શોધવાની હોય તો અહીંયા વી બરાબર ડી ભાગ્યા ટી લગાવી દઈશ. આ થઈ જશે વી બરાબર ડી ભાગ્યા ટી. જોઈએ આપણે આગળ કે ઝડપ શોધવાની છે, તો વી બરાબર ડી ભાગ્યા ટી, કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. હવે એક વસ્તુ તમે નોટ કરો કે એકમમાં આપણને શું વસ્તુ ખબર છે કે ઝડપના એકમમાં અથવા તો કિલોમીટર પ્રતિ કલાક ખબર હોય અથવા તો મીટર પ્રતિ સેકન્ડમાં હોય, બરાબર? તો જો આપણે જ્યારે કિલોમીટર પ્રતિ કલાકમાં શોધતા હોઈએ તો અંતર કિલોમીટરમાં હોવું જોઈએ અને સમય કલાકમાં હોવો જોઈએ. જે અહીંયા છે આ તો બરાબર છે, પણ આ તો આગળના પ્રશ્નો માટે તમને સમજાવું છું. અને જો આપણે મીટર પ્રતિ સેકન્ડ શોધતા હોઈએ તો અંતર મીટરમાં હોવું જોઈએ અને સમય સેકન્ડમાં કમ્પલસરી હોવો જ જોઈએ, બરાબર? અને બીજી વસ્તુ જે ધ્યાનમાં રાખવાની છે એ છે કે જવાબ શેમાં આપ્યો છે? તો તમે જોઈ લો કે કિલોમીટર પ્રતિ કલાકમાં જ જવાબ આપેલા છે, તો આપણે વી જે શોધવાનો છે એ કિલોમીટર પ્રતિ કલાકમાં જ શોધીશું, એટલે કે વી બરાબર ડી ભાગ્યા ટી. અહીંયા મને ડી આપેલું છે 125 કિલોમીટર, એકમ હું દરેક વખતે લખવાનો છું, અને 5 કલાક જે ટી આપેલો છે સમય એ છે 5 કલાક, બરાબર? તો વી બરાબર ડી ભાગ્યા ટી, એટલે કે વી બરાબર 125 ભાગ્યા 5. 125 ભાગ્યા 5 કરું એટલે કે 25. શું મળ્યું મને? વી એટલે કે ઝડપનો એકમ કિલોમીટર પ્રતિ કલાક. જો તમે અત્યારથી એકમ લખવાની ટેવ પાડશો સારી રીતે, તો આગળ જઈને તમારી એક્યુરેસી પણ વધશે અને તમને સમજણ પણ તમારી વધશે, બરાબર? તો આવો જ એક બીજો પ્રશ્ન છે. શું છે કે જો એક બાઇક 3 કલાકમાં 90 કિલોમીટરનું અંતર કાપે છે તો ગતિ શોધો. બધી વસ્તુ આપી દીધી છે, ગતિ શોધવાની કહી છે કે 3 કલાક એટલે કે મને અહીંયા સમય આપી દીધો છે 3 કલાકનો, અને 90 કિલોમીટરનું અંતર એટલે કે મને અહીંયા આપી દીધો છે ડી, બરાબર? અને ના યાદ રહે વધારે તો તમને ત્રિકોણ તો ખબર જ છે, બરાબર? કે ગતિ શોધવાની છે એટલે કે ઝડપ શોધવાની છે. ઝડપ શોધવાની હોય તો ડી ભાગ્યા ટી કરવાનું, વી બરાબર ડી ભાગ્યા ટી. અને આ બધું કરો ત્યારે જરા એકમ પર ખાસ નજર નાખજો કે આ કલાકમાં છે, ઓકે? સમય કલાકમાં, અંતર કિલોમીટરમાં, અને જવાબ આપણને કિલોમીટર પ્રતિ કલાકમાં જ પૂછ્યા છે, એટલે બધું બરાબર જઈ રહ્યું છે. વી બરાબર ડી, અંતર છે 90 કિલોમીટર અને સમય છે 3 કલાક, એટલે કે 90 ભાગ્યા 30 કિલોમીટર પ્રતિ કલાક. અહીંયા એક વસ્તુ આપણે જે સ્ટાર્ટિંગમાં અત્યારે બેઝિકથી ચલાવું છું એટલે લખું છું કે અહીંયા ડી કેટલો થઈ જશે? પ્રશ્નમાં આપેલો છે 90 કિલોમીટર, અને ટી થઈ જશે 3 કલાક. કિલોમીટર પ્રતિ કલાક એટલે કે આવર થાય, જેને HR લખીએ છીએ આપણે. તો આ તમારા 2 પ્રશ્નો થયા છે, બરાબર? એકદમ બેઝિક છે. મેં તમને બરાબર, મને એવું લાગી રહ્યું છે કે મેં તમને બરાબર સમજાવ્યું. તમને આગળના 2 પ્રશ્નોમાં કોઈ પ્રોબ્લેમ થશે નહીં. આ 2 પ્રશ્નો તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાના છે, ઓકે? કે 7 કલાકમાં 350 કિલોમીટરનું અંતર, અને બીજો પ્રશ્ન આ છે જે તમારે પ્રેક્ટિસમાં કરવાનો છે કે 4 કલાકમાં 64 કિલોમીટરનું અંતર, બરાબર? તો આમાં શું હતું? આજે આપણે 4 પ્રશ્નો જોયા મિત્રો. એમાં તમે એક વસ્તુ નોટ કરી હશે કે દરેક પ્રશ્નમાં મેં ઝડપ જ પૂછી છે, ઓકે? આ બધા ઝડપ જ શોધવાના પ્રશ્ન હતા. હવે આપણે 4 પ્રશ્નો એવા જોઈશું જેમાં અંતર પૂછ્યું હશે, અને બીજા 4 પ્રશ્નો એવા જોઈશું જેમાં સમય પૂછ્યો હશે. આગળ વધીએ. જોજો, હવે સારી વસ્તુ છે કે એક ટ્રેન 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 200 કિલોમીટરનું અંતર કાપે છે, ઓકે? તો આ અંતર કાપવા માટે ટ્રેનને કેટલો સમય લાગશે?
પહેલું તમારું ગણિતમાં ટાસ્ક ત્યાં જ પતી જાય છે કે તમે બરાબર સવાલને આરામથી વાંચો અને સમજ્યા. અડધું તો ગણિત તમારું ત્યાં જ તમને આવડી જશે. તો મને શું આપેલું છે જોઈ લો. 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. હવે કિલોમીટર એકમ ઓળખાણ. પહેલાં તો પહેલું સ્ટેપ આઈડેન્ટિફિકેશન, કે અહીંયા એકમ કિલોમીટર પ્રતિ કલાક આપેલો છે, તો આ થઈ જશે મારી ઝડપ એટલે કે વી. બરાબર, કે 10 કિલોમીટર પ્રતિ કલાક આ ઝડપ છે. 200 કિલોમીટરનું અંતર એટલે કે આ મને ડી આપી દીધું છે. તો આ અંતર કાપવા માટે ટ્રેનને કેટલો સમય લાગશે, એટલે કે હવે મારે અહીંયા ટી શોધવાનું છે. બરાબર, જે આપેલું છે એ ધીરેથી હું લખું છું કે વી મને આપેલો છે 10 કિલોમીટર પ્રતિ કલાક, ડી મને આપેલો છે 200 કિલોમીટર. તો મને સમય ટી મળી જશે. અહીંયા ત્રિકોણમાંથી જુઓ કે સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. તો અંતર થઈ જશે ડી, ઝડપ થઈ જશે વી. ડી છે 200, વી છે 10, આ થઈ જશે 20. પણ 20 શું? આપણે શું શોધ્યું? આપણે શોધ્યો છે સમય, અને સમય કલાકમાં આવશે, એટલે કે ટી બરાબર 20 કલાક. 20 કલાક તમારો જવાબ આવી ગયો છે. અહીંયા પણ તમે એક વસ્તુ ભૂલી ગયા ચેક કરવાનું, કે આ ઝડપ જે છે એ કિલોમીટર પ્રતિ કલાકમાં આપી, બરાબર છે. સમય જે છે એ 200 કિલોમીટરમાં આપ્યો, બરાબર છે. આ સ્ટાર્ટિંગમાં જ ચેક કરી લેવાનું. બરાબર, અહીંયા તો મને ખબર છે કે બધું બરાબર મેં સેટ કરીને જ રાખ્યું છે સ્ટાર્ટિંગમાં. હમણાં આગળ જતાં આ તકલીફ પડશે. આગળ આપણે જ્યારે જોઈશું ને કે એકમોનો ફેરફાર બી થાય છે સાથે સાથે, તો આપણને એ તકલીફ ના પડે, એટલે અત્યારથી આપણે પ્રેક્ટિસ નાખીએ કે ચેક કરતા જઈએ. બીજો પ્રશ્ન જોઈએ. એક કાર 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 300 કિમીનું અંતર કાપે છે. 60ની ઝડપ છે અને 300 કિલોમીટરનું અંતર કાપે છે. હવે મિત્રો એક વસ્તુ તમે પહેલાં તો સમજો, મેં તમને કે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ એટલે કે શું તમને ખબર છે? કે એક કલાકમાં 60 કિલોમીટર કાપે. આનો મતલબ એ થાય 2 કલાક લઉં તો 1 કલાકમાં 60 કાપે, તો 2 કલાકમાં 120 કાપે. આવી રીતે આ કિલોમીટર પ્રતિ કલાક ઝડપ કામ કરે છે. આ ખાલી હું એક્સ્ટ્રા તમને સમજાવવા માંગુ છું કે 60 કિલોમીટર પ્રતિ કલાક એટલે કે 1 કલાકમાં 60 કિલોમીટર અંતર કાપે છે. તમે જો બાઇકની સ્પીડ 60એ ચલાવો છો અને 1 કલાક સુધી તમે સલંગ ચલાવતા રહો બાઇક, તો તમે 60 કિલોમીટર અંતર કાપ્યું હશે. જોઈ લઈએ કે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 300 કિલોમીટરનું અંતર કાપવું છે. કઈ વસ્તુ આપી છે? તો કિલોમીટર પ્રતિ કલાક આવ્યું એટલે કે આ મને ઝડપ આપી. 300 કિલોમીટરનું અંતર આવ્યું એટલે કે આ મને આપ્યું છે અંતર. વી બરાબર 60 કિલોમીટર પ્રતિ કલાક અને ડી મને આપી દીધું છે 300 કિલોમીટર. સૌથી પહેલું જે સ્ટેપ હોય છે આઈડેન્ટિફાય કરવાનું કે શું શું આપેલું છે. ઓકે, ટી આપણે શોધવાનું છે. ટી શોધવા માટે શું કરીએ છીએ? અહીંયા જોઈએ તો ટી સમય શોધવા માટે ડી ભાગ્યા વી કરી નાખીએ. ડી છે 300 કિલોમીટર અને વી છે 60 કિલોમીટર પ્રતિ કલાક. 0 0 ગયા, 6 એકા 6, 6 પંચા 30, એટલે કે 5 કલાકનો સમય લાગશે. ઓપ્શન સી એ તમારો જવાબ થઈ જશે. ઓકે, તો આ મેં 2 પ્રશ્નો મિત્રો તમને કરાયા, અને આના જેવા જ બીજા 2 પ્રશ્નો તમારે હવે જાતે કરવાના છે અત્યારે. તો તમે ધીરે ધીરે તમારો પણ હાથ બેસે કે હા, ઝડપ સમય અંતર આવી રીતે થઈ જાય છે. આ તમને 2 પ્રશ્નો પ્રેક્ટિસમાં આપું છું કે એક બાઇક 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 180 કિલોમીટર કાપે છે, તો બાઇકને આ અંતર કાપતા કેટલો સમય લાગશે? અને બીજો પ્રશ્ન છે કે 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 125 કિલોમીટરનું અંતર કાપ્યું, તો બસને ગંતવ્ય સુધી પહોંચવા કેટલો સમય લાગશે? બંનેમાં સમય શોધવાનો છે. સમય એટલે કે ડી ભાગ્યા વી. ઓકે, તો આઈ હોપ તમને આ ટાઈપ પણ ખબર પડી હશે. હવે આપણે અંતરનું જોઈએ. આપણે ઝડપ શોધી લીધી, સમય પણ શોધી લીધો. હવે જે શોધવાનું છે એ અંતર શોધવાનું છે. બરાબર, શું છે કે 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી, એટલે કે 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 9 કલાક સુધી બાઇક ચલાવવામાં આવે તો બાઇક કુલ કેટલું અંતર કાપશે? 85 કિલોમીટર પ્રતિ કલાક એકમ આપેલો છે કિલોમીટર પ્રતિ કલાક, એટલે મને અહીંયા આપેલો છે વી. ઓકે, વી મને અહીંયા આપેલો છે.
9 કલાક સુધી બાઇક ચલાવી એટલે કે આ કલાક સમયનો એકમ છે એટલે કે આ થઈ જશે ટી. બાઇક કુલ કેટલું અંતર કાપશે? તો તમને હવે ખબર છે કે અંતર ડી બરાબર વી ટી એટલે કે વી અને ટીનો ગુણાકાર. તો ડી બરાબર વી ગુણ્યા ટી. હવે વી આપેલો છે કેટલો? 85 કિલોમીટર પ્રતિ કલાક. એકમ લખો તો વધારે સારું રહેશે સ્ટાર્ટિંગમાં, પછી તો તમારે એમ પણ નથી લખવાના, તમે સમજી જ જશો. બરાબર. 9 કલાક સુધી ચલાવી એટલે કે સમય આપેલો છે 9 કલાક 9 hours. તો ડી બરાબર વી ગુણ્યા ટી એટલે કે 85 ગુણ્યા 9 એટલે કે આ થઈ જશે 5 9 45 નો પાંચડો વધી પડી 4, 8 9 72 અને 4 765. શું શોધ્યું આપણે? ડી શોધ્યો ને. ડી શું છે? અંતર. અંતર શેમાં હોય છે? કિલોમીટરમાં હોય છે. ઓકે, તો કિલોમીટરમાં આપણે કામ કરીશું. ડી મને મળી ગયો છે કિલોમીટરમાં. એવી રીતે જ હું બીજો પ્રશ્ન કરું. 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક કાર 12 કલાક સુધી ચાલે તો કારે કેટલું અંતર કાપ્યું હશે? કઈ કઈ વસ્તુ આપેલી છે કે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે, તો મને અહીંયા વી આપી દીધો છે 60. 12 કલાક સુધી ચાલી એટલે મને અહીંયા સમય મળી ગયો છે 12. ઓકે, કે કિલોમીટર અહીંયા મને કઈ રીતે ખબર પડી કે આ વી છે? કે અહીંયા કિલોમીટર પ્રતિ કલાક છે અને કિલોમીટર પ્રતિ કલાક અથવા મીટર પ્રતિ સેકન્ડ હોય તો એ ઝડપનો એકમ હશે. એક કાર 12 કલાક ચાલી છે તો કારે કેટલું અંતર કાપ્યું એટલે કે ડી આપણે શોધવાનું છે. આપણને ખબર છે કે ડી બરાબર આ અંતર જે છે એ ડી બરાબર વી ગુણ્યા ટી, વીટી એટલે કે વી ગુણ્યા ટી, જ્યાં વી આપણને આપેલો છે 60 કિલોમીટર પ્રતિ કલાક અને ટી આપણને આપેલો છે 12 કલાક એટલે કે 12 hour. તો ડી બરાબર વી ગુણ્યા ટી. વી છે 60 અને ટી છે 12 એટલે કે 12 છંગ 72 અને 1 0. આપણને આ અંતર મળ્યું છે એટલે આનો એકમ આપણે કિલોમીટરમાં રાખવાનો છે. ઓકે, તો આઈ હોપ તમને આ ટાઈપ પણ ખબર પડી ગઈ હશે. તમને હું 2 પ્રશ્નો આવા આપું છું પ્રેક્ટિસ માટે અંતર શોધવાના. એક તો આ પ્રશ્ન છે કે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 15 કલાક સુધી ચાલતી ટ્રેન કેટલું અંતર કાપશે, અને બીજો પ્રશ્ન પ્રેક્ટિસનો આ છે કે 110ની ઝડપે 7 કલાક સુધી. હવે મિત્રો જે આપણે ક્વેશ્ચન કરવાના છે, અત્યારે આપણે કેવા પ્રશ્નો કર્યા કે આ અંતર શોધવાનું હતું, વી અને ટી આપી દીધા હતા. ઝડપ શોધવાની હતી, અંતર અને સમય આપ્યા હતા. અને સમય શોધવાનો હતો, અંતર અને ઝડપ આપ્યા હતા. પણ એકદમ બેઝિક પ્રશ્નો જેમાં એકમોમાં કોઈ પણ ફેરફાર કરવાનો હતો નહીં. પણ હવે જે આપણે પ્રશ્નો કરવાના છે એમાં એકમમાં ફેરફાર હશે. બરાબર, કેવો ફેરફાર હશે એ જોઈએ આપણે. ખૂબ જ ધ્યાનથી સમજો. પ્રશ્ન પહેલા કે એક મિસાઇલ 1350 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પ્રવાસ કરે છે એટલે કે આ મને શું આપી દીધું છે? આ જે મને આપ્યું એ વી આપી દીધો છે. બરાબર, મિસાઇલની ઝડપ આપી દીધી છે કે 1350 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પ્રવાસ કરે તો તે 1 સેકન્ડમાં કેટલા મીટરની મુસાફરી કરશે, એટલે કે 1 સેકન્ડમાં કેટલું અંતર કાપશે. આનો મતલબ એ થાય. ખેલ સમજો હવે તમે કે મને અહીંયા વી આપી દીધો. બરાબર, 1 સેકન્ડમાં કેટલું મુસાફરી કરે એટલે કે સમય મને આપી દીધો છે અહીંયા ટી, 1 સેકન્ડ, અને કેટલી મુસાફરી કરે એટલે મીટરની, એટલે કે મને ડી અહીંયા પૂછ્યો છે. સૌથી પહેલાં તો આ મેં ઓળખાણ કરી. બરાબર, સૌથી પહેલાં તમારે એ જ શીખવાનું છે કે ઓળખાણ કરી તમે કે આ વી છે, આ 1 સેકન્ડમાં કેટલી મુસાફરી એટલે કે આ ટી છે અને આ ડી છે. હવે લખીએ આપણે સિમ્પલ. તો શું થઈ જશે? વી મારો થઈ જશે 1350 કિલોમીટર પ્રતિ કલાક. ટી થઈ જશે 1 સેકન્ડ. એ જ પૂછ્યું છે ને કે 1 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું. અને ડી મારે શોધવાનો છે. તો મને ખબર છે કે જો ડી શોધવાનો હોય તો વી ગુણ્યા ટી કરાય, એટલે કે વી ગુણ્યા ટી એટલે કે 1350 ગુણ્યા 1 કરું તો મારો જવાબ 1350 આવશે. પણ એવો ક્યાં અહીંયા ઓપ્શન છે નહીં, તો તમે સેટિંગ કરીને 350 કરી નાખો. પણ એવું આપણે ક્યાંય કરવાનું નથી. તમને એક વસ્તુ મેં તમને કીધી હતી કે એકમો જુઓ. એકમો શું? પહેલાં તો જે આપ્યું છે એના એકમો, પ્રશ્નમાં જે રકમ આપી છે તેના એકમો જોવાના, અને પછી ઓપ્શનમાં એકમ જોવાના. બરાબર,
મને એ વસ્તુ તો ખબર છે કે સૂત્ર આ જ લાગશે કે ડી બરાબર વી ગુણ્યા ટી. સૂત્ર તો આ જ લાગશે, બરાબર. પણ હવે હું પ્રશ્નમાં રકમ જોઉં તો અહીંયા મને કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલું છે, ઝડપ મને કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલી છે, સમય મને સેકન્ડમાં આપ્યો છે. અહીંયા સમય કલાકમાં છે, અહીંયા સમય સેકન્ડમાં છે, ક્યાંય ભેગું થાય એવું છે નહીં. તો શું કરીશું કે બધાને એક જ વસ્તુમાં લાવીશું, કે અથવા તો આને મીટર પ્રતિ સેકન્ડમાં લાવીશું, અથવા તો આને કલાકમાં ફેરવીશું, અથવા તો આને કલાકમાં ફેરવીશું, અથવા તો આને મીટર પ્રતિ સેકન્ડમાં લાવીશું, બરાબર. આટલું મને ખબર પડી ગઈ છે. પણ શું આ બંનેમાંથી એક સ્ટેપ લેવું પડશે આપણે, કે જો આને કલાકમાં લાવીએ તો આને કિલોમીટર પ્રતિ કલાકમાં જ રહેવા દો, અથવા આને મીટર પ્રતિ સેકન્ડમાં લાવીએ તો આને સેકન્ડમાં જ રહેવા દો. પણ આ આપણે નક્કી કેવી રીતે કરીશું? ઓપ્શન પરથી, કે ઓપ્શનમાં શું આપેલું છે. તો ઓપ્શનમાં જે અંતરનો એકમ આપેલો છે એ મીટરમાં આપ્યો છે, બરાબર. તો આપણે બધી વસ્તુ મીટર અથવા મીટર પ્રતિ સેકન્ડ અથવા સેકન્ડમાં ફેરવવી પડશે. તો અહીંયા જે અંતર આપેલું છે આપણને 1350, એને આપણે પહેલાં તો મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું પડશે. તો કિલોમીટર પ્રતિ કલાકથી મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય, મીટર પ્રતિ સેકન્ડ નાનો એકમ છે, તો એને ઉપર નાની સંખ્યા વડે અને નીચે મોટી સંખ્યા વડે ગુણીશું. તમને ખબર જ છે કે 9 દુ 18, 15 9 135 અને 0, 2 એકા 2 અને આ થઈ જશે 75. 75 ગુણ્યા 5 કેટલા થશે? વી બરાબર પાયો પાયો 25નો પાંચડો, વધી પડી 2, 5 સિત્તા 35 અને 2 37, 375 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, આ મને મીટર પ્રતિ સેકન્ડમાં ઝડપ મળી ગઈ. સમય મને આપેલો છે 1 સેકન્ડ, આ તો મને ખબર જ છે. તો મારે જો ડી શોધવાનો હોય તો વી ગુણ્યા ટી કરું, એટલે કે 375 ગુણ્યા 1 કરું તો મારો જવાબ 375 આવી જશે. પણ આપણે શું શોધ્યું? અંતર શોધ્યું. શેમાં આવશે? મીટરમાં. કિલોમીટરમાં કેમ નહીં આવે? કારણ કે અહીંયા જે એકમો છે મીટર પ્રતિ સેકન્ડ અને સેકન્ડના છે, તો આ પણ મીટરમાં જ આવશે. આઈ હોપ તમને આ વસ્તુ સારી રીતે ખબર પડી ગઈ હશે. તો આપણે હવે દાખલાના સ્ટેપ જોયા. સમજો તમે, આપણે સ્ટેપ બાય સ્ટેપ દાખલાઓના સ્ટેપ બનાવતા જઈએ છીએ. શું? પહેલાં તો આઈડેન્ટિફિકેશન. શેના પરથી? એકમ પરથી. જોજો હવે તમે એકમ કેટલા ઉપયોગી છે. એકમ પરથી આપણને ખબર પડે કે ઝડપ છે, સમય છે કે અંતર છે. પછી બીજી વસ્તુ, રકમમાં જે એકમ આપ્યા હોય, એટલે કે પ્રશ્નમાં રકમમાં જે એકમ આપ્યા હોય તેના એ જોવાનું, અને પછી ઓપ્શનના એકમ જોવાના. આ 3 સ્ટેપ છે. રકમમાં જો અલગ અલગ એકમ હોય તો આપણે સ્ટાર્ટિંગમાં તો શું કરીશું કે એ બેમાંથી બધાને એક જ જેવા બનાવવાના, અથવા તો ઝડપનો એકમ મીટર પ્રતિ સેકન્ડ, સમયનો એકમ સેકન્ડ અને અંતરનો એકમ મીટર રાખો, અથવા તો ઝડપનો એકમ કિલોમીટર પ્રતિ કલાક, સમયનો એકમ કલાક અને અંતરનો એકમ કિલોમીટર રાખો. આ બેમાંથી કોઈ પણ એક ઓપ્શન તમે વાપરી શકો છો. પણ એવું નહીં કે ઝડપ તમે મીટર પ્રતિ સેકન્ડમાં રાખી, સમય તમે કલાકમાં રાખ્યો અને પછી સૂત્ર મૂકીને ડી શોધી નાખ્યું. તમે એવું ના કરી શકો. ઓકે. અને કઈ વસ્તુ શેમાં ફેરવવાની છે એ કોણ ડિસાઈડ કરશે? કે ઓપ્શનમાં શું આપણને આપેલું છે એ. ઓકે. તો આ એક બીજો પ્રશ્ન છે જે આપણે કરીશું, અને પછી એક ત્રીજો પ્રશ્ન જે તમને હું પ્રેક્ટિસ માટે આપીશ. તો આખો એક પ્રશ્ન તમને ખબર પડી ગઈ હશે. અહીંયા જગ્યા વધી નથી તો આપણે બીજા બ્લેન્ક સ્લાઇડમાં કરવું પડશે. વિમાન 1080 કિલોમીટર, એક વિમાન 1080 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડે છે, બરાબર. તે 3 સેકન્ડમાં કેટલા મીટરનું મુસાફરી કરશે, એટલે કે કેટલા મીટરનું અંતર કાપશે? મને શું આપી દીધું છે યાદ રાખીશ, પછી આપણે બીજા પેજ પર આને કરીએ. શું આપ્યું છે કે 1080 કિલોમીટર પ્રતિ કલાક, એટલે કે આ મને વી આપી દીધો છે, પણ એકમ કયો છે? કિલોમીટર પ્રતિ કલાક, બરાબર. તે 3 સેકન્ડમાં કેટલા મીટરની મુસાફરી કરશે, એટલે કે આ જે 3 સેકન્ડ આપ્યા છે એ મને સમય આપ્યો છે, પણ આ કલાકમાં નથી, આ સેકન્ડમાં છે. તો હવે મારે ફેરબદલ કરવી પડશે. અને જે મુસાફરી કરે છે એ મીટરમાં પૂછી છે, કારણ કે ઓપ્શનમાં બધા મીટર છે. તો સમય સેકન્ડમાં છે, ઓપ્શનમાં જવાબ મીટરમાં છે, તો મારે બધી વસ્તુ વી મારે મીટર પ્રતિ સેકન્ડમાં હોવું જોઈએ,
સમય તો સેકન્ડમાં છે જ અને ઓપ્શન જે છે એ પણ મીટરમાં છે, તો ડી પણ મારે મીટરમાં જોઈશે. ઓકે, તો લખી દઈએ. આપણે બીજા પેજ પર જઈએ. સમજો એની ઝડપ કેટલી હતી, તો ઝડપ હતી 1080 કિલોમીટર પ્રતિ કલાક. સમય શું હતો, સમય હતો 3 સેકન્ડનો. સેકન્ડ ઇંગ્લિશમાં SEC લખી નાખ્યું મેં. અંતર મારે શોધવાનું છે કે કેટલા મીટર થશે, કારણ કે ઓપ્શન બધા મીટરમાં છે. બરાબર, તો હવે તમે જુઓ, આ મીટર છે, આ સેકન્ડ છે, તો આને પણ મારે મીટર પ્રતિ સેકન્ડમાં બનાવવું પડે. તો 1080 કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવો હોય, મીટર પ્રતિ સેકન્ડ નાનો એકમ છે તો નાની સંખ્યા ઉપર, મોટી સંખ્યા નીચે, આટલા મીટર પ્રતિ સેકન્ડ થશે. 18 એકા 18, 18 છંગ 108 અને 0 એટલે કે 6 પંચા 30 એટલે કે 300 મીટર પ્રતિ સેકન્ડ થશે. મને વી ખબર છે, મને ટી ખબર છે, તો ડી મળી જશે મને. કેવી રીતે? ડી બરાબર વી ગુણ્યા ટી. વી છે 300 અને ટી છે 3 એટલે કે 900. પણ ડી શું છે હવે? 900 મીટર. એકમ તમે ખાસ ધ્યાન રાખજો, આનો જવાબ 900 મીટર આવશે. તો ઓપ્શન સી એ તમારો જવાબ થઈ જશે. ઓકે, તો આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે કે કેવી રીતે એકમની ફેરબદલી થાય. તમને જોવામાં એવું લાગતું હશે કે આ બહુ લેન્ધી આ પણ નથી, આ તો હું સમજાવું છું એટલે આ ધીરે ધીરે આપણે બધી એક એક વસ્તુ સમજતા જઈએ છીએ. તમે જો આના 2-3 પ્રશ્નો કરશો તો તમને ખૂબ જ ઇઝી થઈ જશે, તમે ફટાફટ કરવા લાગશો. આ એક પ્રશ્ન છે. એક ટ્રેન 720 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી, એટલે કે મને વી આપી દીધું છે કિલોમીટર પ્રતિ કલાકમાં, 14 સેકન્ડમાં કેટલા મીટરની મુસાફરી કરશે, એટલે કે સમય મને આપી દીધો છે 14 સેકન્ડ, પણ અહીંયા વી આપ્યો છે કિલોમીટર પ્રતિ કલાકમાં, સમય આપ્યો છે 14 સેકન્ડમાં અને જવાબ માંગ્યા છે મીટરમાં. તો મારે આ 720ને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવીને જવાબ લાવવાનો છે. આ તમારે જાતે પ્રેક્ટિસ કરો એટલે તમને બી થોડી મજા આવે. ઓકે, આગળ વધી બીજા પ્રશ્ન તરફ. ચલો હવે આ પ્રશ્ન જોઈએ. શું છે? 2.8 કલાકમાં 315 કિલોમીટરનું અંતર કાપવા કારની સરેરાશ ઝડપ કેટલી હોવી જોઈએ? હવે અહીંયા કારની સરેરાશ ઝડપ લખ્યું કે ઝડપ લખે એટલું કંઈ ખાસ ફરક પડી જતો નથી. કેમ? કારણ કે એક જ સેટમાં બધી મુસાફરી કરી નાખે તો સરેરાશ ઝડપ અને ઝડપ એક જ થઈ જાય. પણ સરેરાશ ઝડપ અને ઝડપ બદલાય ક્યારે? જ્યારે ટુકડા ટુકડાઓમાં મુસાફરી કરી હોય તો. હવે આપણે સ્પીડ વધારીશું આની. શું કહ્યું છે કે 2.8 કલાકમાં, એટલે મને અહીંયા ટી આપી દીધો છે. બરાબર, 315 કિલોમીટરનું અંતર એટલે કે મને અહીંયા ડી આપી દીધો છે. અને કારની સરેરાશ ઝડપ કેટલી હોવી જોઈએ એટલે કે મને પૂછ્યો છે વી. તો મને ખબર છે કે ઝડપ વી બરાબર ડી ભાગ્યા ટી. સીધું સીધું હું લખી દઉં કે વી બરાબર ડી ભાગ્યા ટી. અંતર કેટલું આપેલું છે? ડી આપેલો છે 315 કિલોમીટર. ઓકે, વી કેટલું આપેલું છે? સોરી, સમય આપેલો છે ટી. ટી કેટલો આપેલો છે? 2.8 કલાક. ઓકે, અંતર છે 315 કિલોમીટર, સમય 2.8 કલાક આપેલો છે અને વી આપણને શોધવાનો છે. તો અહીંયા કિલોમીટર અને કલાક છે તો આપણે પહેલાં આને શોધીએ. વી બરાબર 315 ભાગ્યા 2.8 એટલે કે 28 ભાગ્યા 10, આ ઉપર જતા રહેશે. 7 ચોક 28, 7 ચોક 28, 3 વધ્યા, 7 પંચા 35 એટલે કે મને વી મળી ગયો છે 450 ભાગ્યા 4. ઓકે, આ મારો વી છે. પણ આનો એકમ શું થશે કે અંતર કિલોમીટરમાં છે, સમય કલાકમાં છે, તો આનો એકમ કિલોમીટર પ્રતિ કલાકમાં હશે. પણ એક વસ્તુ જો તમે નોટ કરી હોય પ્રશ્નમાં, તો એવો ક્યાંય જવાબ છે આપણી જોડે નહીં. ઓકે, કેમ? કારણ કે જે ઝડપ પૂછી છે એ મને મીટર પ્રતિ સેકન્ડમાં પૂછી છે અને મેં શોધી શેમાં? કિલોમીટર પ્રતિ કલાકમાં. તો આને મારે જો મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવી હોય, મીટર પ્રતિ સેકન્ડ નાનો એકમ છે એટલે કે નાની સંખ્યા ઉપર આવશે. તો 450 ભાગ્યા 4 ગુણ્યા 5 ભાગ્યા 18. ભાગ ચલાવું તો આ થઈ જશે 9 દુ 18, આ થઈ જશે 9 પંચા 45 અને 0, 2 એકા 2, 25 દુ 50, 25 પંચા 125 ભાગ્યા 4 એટલે કે મારો જવાબ આવી જશે 125 ભાગ્યા 4 કરો
તો 31.25 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર. આ કેલ્ક્યુલેશન તમારે જાતે કરી લેવાનું. તો આ થઈ જશે 31.25 મીટર પ્રતિ સેકન્ડ. બસ આટલું જ કરવાનું છે. પણ અહીંયા મેં શું કર્યું કે જો મારે ઝડપ શોધવાની હતી, મને અહીંયા ડી કિલોમીટરમાં આપેલો છે, સમય કલાકમાં આપેલો છે, તો ઝડપ હું પહેલાં કિલોમીટર પ્રતિ કલાકમાં શોધી લઉં અને પછી જો મીટર પ્રતિ સેકન્ડમાં પૂછી હશે તો એને કન્વર્ટ કરી નાખીશ. ઓકે, તો આવો જ એક બીજો પ્રશ્ન જોઈએ, પછી તમને એક પ્રશ્ન પ્રેક્ટિસમાં આપું છું કે 4.5 કલાકમાં 540 કિલોમીટરનું અંતર કાપવા માટે બસની સરેરાશ ઝડપ કેટલી હોવી જોઈએ? બધી વસ્તુ મને અહીંયા આપી દીધી છે. શું કીધું છે કે 4.5 કલાકમાં એટલે કે આ સમય થઈ ગયો, 540 કિલોમીટરનું અંતર એટલે કે આ થઈ ગયો છે તમારું ડી. સરેરાશ ઝડપ એટલે કે વી પૂછી છે. લખતો જાઓ અહીંયા કે ડી મને આપેલું છે 540 કિલોમીટર. સમય કેટલામાં? 4.5 કલાકમાં. તો મને વી શોધવો હોય તો આ ઝડપ વી બરાબર ડી ભાગ્યા ટી મને ખબર છે. તો વી બરાબર ડી ભાગ્યા ટી. આ ત્રિકોણ તમે જોતા રહેશો તો તમને યાદ રહી જશે, ફટાફટ તમારો જવાબ આવી જશે, વધારે વિચારવું નહીં પડે તમારે. તો વી મને મળી જશે, ડી કેટલું છે 540 ભાગ્યા ટી કેટલું છે 4.5 એટલે કે 45 ભાગ્યા 10 કરું તો 10 ઉપર જતા રહેશે. 9 પંચા 45, 6 નવ્વા 54, 5 એકા 5, 12 પંચા 60 એટલે કે 120 કિલોમીટર પ્રતિ કલાક મળ્યું મને ઝડપ. બરાબર. કેમ કિલોમીટર પ્રતિ કલાક? કારણ કે અંતર કિલોમીટરમાં છે ને સમય કલાકમાં છે. પણ ઓપ્શનમાં તો જે મને પૂછ્યું છે, આપ્યું છે એ બધું મીટર પ્રતિ સેકન્ડમાં છે. તો 120 કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા હોય તો 5/18 કરવા પડશે. 5/18 તો શું થઈ જશે? 6 તરી 18, 6 દુ 12, 5 દુ 10 એટલે કે 100/3 મીટર પર સેકન્ડ. 100/3 એટલે કે 33.3 મીટર પર સેકન્ડ અંદાજિત જવાબ તમારો બની શકે. એટલે કે 33.3 મીટર પ્રતિ સેકન્ડ આ તમારો જવાબ થઈ જશે. શું કર્યું આમાં આપણે? અંતર આપણને આપેલું હતું 540, સમય 4.5 કલાક આપેલો હતો, ઝડપ શોધવાની હતી તો પહેલાં આપણે કિલોમીટર અને કલાકમાં આપેલા છે. બરાબર. અને આપણને જવાબમાં ઓપ્શન મીટર અને સેકન્ડમાં છે. તો પહેલાં મેં ઝડપ શોધી કિલોમીટર પ્રતિ કલાકમાં અને પછી મને મીટર પ્રતિ સેકન્ડમાં એને ફેરવી નાખી 5/18 સાથે ગુણાકાર કરીને. તો આવો જ એક પ્રશ્ન તમારે જાતે કરવાનો છે કે 3.5 કલાકમાં 3.2 કલાકમાં 400 કિમીનું અંતર કાપવાનું છે. ઓકે, આ તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનું છે. ચલો આગળ વધી બીજા પ્રશ્ન તરફ. પ્રશ્ન બધા એક જ જેવા આવે છે, ખાલી ઓળખાણ કરીને અલગ અલગ શું છે એમાં એ જોવાનું છે. બસની ઝડપ 72 કિલોમીટર પ્રતિ કલાક છે. ઝડપ મને આપી દીધી 72 કિલોમીટર પ્રતિ કલાક. બસ દ્વારા 5 સેકન્ડમાં કાપવામાં આવેલું અંતર. આ ટાઈપના આપણા પ્રશ્નો કરી લીધા છે. તો બી આ એક કરીએ પછી તમને 2 પ્રેક્ટિસમાં આપી દઉં છું. આ કદાચ રિપીટ થઈ ગયા છે એક જ ટાઈપના. કે બસની ઝડપ 72 કિલોમીટર પ્રતિ કલાક છે એટલે કે કિલોમીટર પ્રતિ કલાકમાં મને ઝડપ આપી છે. બસ દ્વારા 5 સેકન્ડમાં કાપવામાં આવેલું અંતર એટલે કે મને અહીંયા સમય 5 સેકન્ડ આપી દીધો છે. તો લખીએ આપણે કે મને અહીંયા વી આપેલો છે કેટલો? 72 કિલોમીટર પ્રતિ કલાકમાં. સમય ટી આપેલો છે 5 સેકન્ડ અને મારે શોધવાનું છે ડી અને એ પણ એનો એકમ કયો છે? મીટરમાં. મીટરમાં મારે ડી શોધવાનું છે. હવે તમે જુઓ કે સૂત્ર પ્રમાણે મૂકીએ આપણે તો ડી શોધવાનો હોય તો ડી બરાબર વી ગુણ્યા ટી થશે. એટલે કે ડી બરાબર વી ગુણ્યા ટી. વી મને 72 કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલો છે, સમય સેકન્ડમાં અને આ મીટરમાં. તો બધી વસ્તુ મારે મીટર અને સેકન્ડમાં ફેરવવી પડશે. તો વી જે મને 72 કિલોમીટર પ્રતિ કલાક આપેલા છે એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે શું કરવું પડશે? 72 ગુણ્યા 5/18 કરવા પડશે. 18 એકા 18, 18 ચોક 72 એટલે કે 20 મીટર પર સેકન્ડ. મારી ઝડપ મને મળી છે 20 મીટર પર સેકન્ડ. તો ડી બરાબર 20 લખું, સમય લખું 5, તો મને ડી મળી જશે 100. એકમ શું હશે એનો? અંતરનો એકમ. કિલોમીટર નહીં મૂકે કારણ કે આ સેકન્ડમાં છે અને આ પણ આપણે મીટર પર સેકન્ડમાં ફેરવ્યું એટલે કે આ થઈ જશે મીટર.
ઓકે, તો આ બીજા 2 પ્રશ્નો છે, તમે પ્રેક્ટિસમાં કરી નાખજો. આ ટાઈપ આપણે અત્યારે આગળ કરી લીધો છે. એક આ પ્રશ્ન છે અને એક બીજો આ પ્રશ્ન છે કે 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વિમાન ઉડે છે તો 12 સેકન્ડમાં કેટલું અંતર કાપશે? આ તમારે કરવાનું છે. બીજો ટાઈપના પ્રશ્ન જોઈએ, થોડું હજુ એડવાન્સ લેવલ જઈએ, થોડું જ, વધારે નહીં. કે એક બાઇક સવાર વ્યક્તિ 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પુલ પાર કરે છે. પુલની લંબાઈ કેટલી છે જો તે પુલ પાર કરવામાં 4 મિનિટ લે છે? પહેલાં તો આ પ્રશ્ન સમજીએ. બરાબર, એક બ્રિજ હતો, આની લંબાઈ હશે. બરાબર, હવે એક વ્યક્તિ અહીંયા ગાડી લઈને ચાલ્યો, બરાબર, અને અહીંયા સુધી પહોંચ્યો એટલે એવું કહી શકાય કે એણે બ્રિજ પાર કરી દીધું. ઓકે, અહીંયાથી અહીંયા પહોંચી ગયો એટલે કે એણે કેટલું અંતર કાપ્યું હશે? બ્રિજની લંબાઈ જેટલું. તો કાપેલું જે અંતર ડી છે એ શું થઈ જશે? બ્રિજની લંબાઈ. 1 ઘંટા ઓર ચલેગા. ઝડપ આપણને અહીંયા આપી દીધી છે 54 કિલોમીટર પ્રતિ કલાક, અને અંતર આટલું બ્રિજની લંબાઈ જેટલું અંતર કાપવામાં એને સમય કેટલો લાગે છે? તો ટી લાગે છે 4 મિનિટ, અને ઝડપ છે 54 કિલોમીટર પ્રતિ કલાક. તો બ્રિજની લંબાઈ પૂછી છે એટલે કે 54ની ઝડપથી 4 મિનિટમાં કાપવામાં આવેલું અંતર પૂછ્યું છે, અને એનો એકમ કયો છે? મીટર. હવે આ પ્રશ્નમાં તો હદ જ કરી નાખી છે. જોજો તમે કેમ કે આ તમે સમજી ગયા હો તો આને હટાવી દઉં છું, આ અત્યારે કંઈ કામનું છે નહીં. કે ઝડપ મને 54 કિલોમીટર પ્રતિ કલાક આપેલી છે, બરાબર, સમય મને 4 મિનિટ આપ્યો છે. તો ડી મળી જાય મને. શું મળી જાય? ડી. વી ગુણ્યા ટી કરું એટલે મને ડી મળી જાય. પણ સમયનો એકમ મિનિટમાં, ઝડપનો એકમ કિલોમીટર પ્રતિ કલાકમાં, અને અંતર શોધવાનું છે મીટરમાં. એટલે ત્રણેય ક્યાંય ભેગા થાય એવું છે નહીં. તો હવે શું કરીશું આપણે કે બધા એકમો અલગ અલગ હોય, અંતર શોધવાનું છે મારે શેમાં? મીટરમાં. તો બધાને મીટર પ્રતિ સેકન્ડ, સેકન્ડ અને મીટરમાં ફેરવી નાખીશું. ઝડપને બનાવી દઈશું મીટર પ્રતિ સેકન્ડમાં. તો ઝડપ જે 54 કિલોમીટર પ્રતિ કલાકની હતી એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે 54 ગુણ્યા 5 ભાગ્યા 18, 18 એકા 18, 18 તરી 54 એટલે કે 15 મીટર પ્રતિ સેકન્ડની ઝડપ થઈ ગઈ. ચલો, આ મને ખબર પડી ગઈ. પછી બીજું છે સમય. સમય 4 મિનિટ છે. 1 મિનિટમાં કેટલા આપણે સેકન્ડમાં ફેરવવાનું છે? તો 1 મિનિટમાં 60 હોય, તો 60 ગુણ્યા 4 એટલે કે 240 સેકન્ડ. બરાબર, તો હવે ડી મળી જશે. ડી બરાબર વી ગુણ્યા ટી. તો વી ગુણ્યા ટી કરું તો આ વી થઈ જશે 15, અને ટી મને 240 મળ્યો. તો 240 ગુણ્યા 15 કરીએ તો મારો જવાબ 3600 આવશે, અને આનો એકમ આવશે મીટર. આ મારો જવાબ થઈ ગયો. અહીંયા મારે શું કરવું પડ્યું કે ઓપ્શન પ્રમાણે જવું પડ્યું કે અહીંયા મીટર હતા બધા ઓપ્શનમાં. તો મને ખબર છે કે ઝડપને બી મારે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવી પડશે, અને સમયને પણ સેકન્ડમાં ફેરવવો પડશે, તો મને અંતર મળશે મીટરમાં. આપણા જોડે કારણ કે 2 જ ઓપ્શન હોય છે. શું? વી, ડી અને ટીના 2 જ ઓપ્શન હોય છે. અથવા તો આ મીટર પ્રતિ સેકન્ડમાં હોય તો અંતર મીટરમાં અને સમય સેકન્ડમાં લઈ લો, અને અથવા તો આ કિલોમીટર પ્રતિ કલાકમાં હોય તો અંતર કિલોમીટરમાં અને સમય કલાકમાં લઈ લો. આ 2 જ ઓપ્શન હોય છે. અથવા તો આ બાજુ જાઓ અથવા તો આ બાજુ જાઓ. તો આપણે ઓપ્શનમાં મીટરમાં આપેલું હતું તો હું આ બાજુ જતો રહ્યો. બીજો પ્રશ્ન જોઈએ, વધારે ખ્યાલ આવશે. શું છે પ્રશ્નમાં? એક કાર 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પુલ પાર કરે છે. જો તે પુલ પાર કરવામાં 3 મિનિટનો સમય લે છે તો પુલની લંબાઈ કેટલી હશે? જોઈ લઈએ. અને જે લંબાઈ આપેલી છે એ બધી મીટરમાં આપેલી છે. ઓકે, તો મને હવે જોઈને ધીરે ધીરે ખબર પડવી જોઈએ કે અહીંયા મીટર, અંતરને મીટરમાં લાવવા માટે મારે ઝડપને પણ મીટર પ્રતિ સેકન્ડમાં અને સમયને સેકન્ડમાં કરવું પડશે. અહીંયા મને વી આપેલો છે 72 કિલોમીટર પ્રતિ કલાક. કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવીશ. કેમ? કારણ કે મારે બધું મીટર અને સેકન્ડમાં જોઈએ એટલે. તો આ 72 ગુણ્યા 5 ભાગ્યા 18,
18 એકા 18, 18 ચોક 72, એટલે કે આ થઈ ગયા 20 મીટર પ્રતિ સેકન્ડ. સમય શું છે? સમય છે 3 મિનિટ. 3 મિનિટને સેકન્ડમાં ફેરવું તો 3 ગુણ્યા 60 સેકન્ડ, એટલે કે 180 સેકન્ડ થઈ ગયા. તો હવે મારે ઝડપ અંતર શોધવું હોય તો ડી બરાબર, આના પરથી તમે જોઈ શકો કે ડી બરાબર વી ગુણ્યા ટી, એટલે કે વી છે 20, સમય છે 180, એટલે કે તમારો જવાબ આવી ગયો છે 3600 મીટર. મીટરમાં આવશે, કારણ કે ઝડપને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી અને સમયને 180 સેકન્ડમાં ફેરવ્યા એટલે. આગળનો જે પ્રશ્ન છે એ તમારે જાતે કરવાના છે. 2 પ્રશ્નો છે પ્રેક્ટિસના, સેમ ક્વેશ્ચન છે, વધારે કંઈ ફેરફાર છે નહીં. આ બંને પ્રશ્નો છે કે 90ની ઝડપ છે તો 5 મિનિટમાં બ્રિજ પાર કરે તો કેટલો સમય લાગે, અને એવી જ રીતે આ પ્રેક્ટિસનો પ્રશ્ન છે કે 60ની ઝડપ છે અને 2.5 મિનિટમાં બ્રિજ પાર કરવાનો છે. ઓકે, આગળ વધીએ હવે બીજા પ્રશ્ન તરફ. થોડું એડવાન્સ લેવલ જઈએ. છે કંઈ નહીં, એકદમ ઇઝી છે, પણ શબ્દોની જે માયાજાળ હોય છે એનો ખેલ છે. બરાબર, સમજીએ શું છે. કે એક કાર હતી, એ સ્થળ પરથી સવારે 6 વાગે શરૂ થાય છે. એટલે કે સ્થળનું નામ છે એ સવારે 6 વાગે ચાલુ થઈ અને બી પર સાંજે 4:30 વાગે પહોંચે છે. જો કારની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક હોય તો કાર દ્વારા કાપવામાં આવેલું અંતર કેટલું હશે? સમજો, અહીંયા અમુક વસ્તુ ડાયરેક્ટ આપી છે, અમુક વસ્તુ ડાયરેક્ટ નથી આપી. એ કેવી રીતે હું તમને કહી દઉં. એક કાર એ સ્થળ પરથી સવારે 6 વાગે સ્ટાર્ટ થઈ, એટલે કે તમે સમજો, આપણે બનાવીએ પહેલાં. આ સ્થળ એ હતું, ત્યાંથી એને બી પર જવાનું છે એવું પ્રશ્નમાં આપેલું છે. બરાબર, કાર બનાવી દઈએ. એથી બી તરફ ગઈ. એ કેટલા વાગે ગઈ હતી? ચાલુ થઈ હતી 6 વાગે, 6 AM. અને બી પર ક્યારે પહોંચી? સાંજે 4:30 વાગે, 4:30 PM. ઓકે, કારની ઝડપ કેટલી હતી? તો કારની ઝડપ હતી 40 કિલોમીટર પ્રતિ કલાક. આ છે એની ઝડપ વી. બધી વસ્તુ જે આપેલી છે એ જ મેં આકૃતિમાં બનાવી છે. ઓકે, તો એ અને બીનું અંતર, એટલે કે કાર દ્વારા કાપવામાં આવેલું અંતર કેટલું હશે તે શોધવાનું છે. એકદમ ઇઝી પ્રશ્ન છે, બધું આપેલું જ છે, ખાલી આપણને શોધવાનું છે કે શું આપેલું છે. વી આપણને આપી દીધો છે 40 કિલોમીટર પ્રતિ કલાક. પ્રશ્નમાં શું પૂછ્યું છે? કાર દ્વારા કાપવામાં આવેલું અંતર, એટલે કે ડી આપણને પૂછ્યું છે અને એ કિલોમીટરમાં. તો હવે સમજો, ડી પૂછ્યો છે આપણને, તો ડી એટલે કે વી ગુણ્યા ટી થાય. વી 40 આપેલો છે, ટી પણ ક્યાંક આપેલો જ હશે. તો હું કહીશ કે હા આપેલું છે. કેમ કે સવારે 6 વાગ્યાથી લઈને સાંજે 4:30 વાગ્યા સુધી, તો એનો સમય કેટલો લાગ્યો? કે સવારે 6 થી લઈને સાંજના 4:30 વાગ્યા સુધી, એટલે કે એનો સમય કેટલો લાગ્યો? 10 કલાક અને 30 મિનિટ. બરાબર, 10 કલાક અને 30 મિનિટ લાગી. આને જો હું પોઈન્ટમાં ફેરવું, કલાકમાં જ ફેરવું ખાલી, તો શું થઈ જશે? 10 કલાક અને 30 મિનિટ, એટલે કે 10 30 ભાગ્યા 60, 1 2 21 ભાગ્યા 2. બરાબર, 21 ભાગ્યા 2 કલાક લાગ્યા ગાડીને. તો હવે આપણને ડી શોધવાનો હોય તો ડી એટલે શું થાય? ડી એટલે કે વી ગુણ્યા ટી. વી આપણને 40 ખબર છે, સમય 21 ભાગ્યા 2 કલાક લાગ્યો, તો 2 એકા 2 20, એટલે કે 21 દુ 42 અને 0, એટલે કે 420 કિલોમીટરનું અંતર એણે કાપ્યું છે. ઇઝી ક્વેશ્ચન છે, ખાલી સમય આપણે ટાઈમમાં આપેલો હતો, તો આપણે પહેલાં મિનિટમાં ફેરવ્યા કે કેટલા મિનિટ લાગ્યા, કેટલા કલાક અને મિનિટ લાગ્યા. તો આપણને ખબર પડી ગઈ કે 10 કલાક અને 30 મિનિટ લાગ્યા. પછી 10 કલાક અને 30 મિનિટને આપણે અપૂર્ણાંકમાં ફેરવીને શોધી લીધો એનું અંતર. બરાબર, કંઈ હતું નહીં આમાં. બીજો પ્રશ્ન જોઈએ તો આપણને વધારે ખ્યાલ આવશે. બસ છે, બસનું નામ સી છે, એ સવારે 7 વાગે શરૂ થાય છે અને બપોરે 1:30 વાગે ગંતવ્ય પહોંચે છે. ગંતવ્ય એટલે કે એનું ફાઇનલ ડેસ્ટિનેશન, કે જ્યાં એને પહોંચવાનું હતું ત્યાં. બસની ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાક છે, તો બસ દ્વારા કાપવામાં આવેલું અંતર શોધો.
ચાલુ કરીએ આપણે. સમજીએ પહેલાં કે અહીંયાથી એક બસ સ્ટાર્ટ થઈ. હવે આપણે બસ બનાવવી પડશે. ઓકે, આ એક બસ અહીંયાથી લઈને અહીંયા સુધી જાય છે. એની ગતિ કેટલી છે? તો વી આપેલી છે 50 કિલોમીટર પ્રતિ કલાક. જોઈ લો, બધું પ્રશ્નમાં આપેલું જ છે, બરાબર. 50 કિલોમીટર પ્રતિ કલાક. હવે એ અહીંયા આ પોઈન્ટથી 7 વાગે, સવારે 7 વાગે ચાલુ થાય છે અને એને જ્યાં પહોંચવાનું હોય ત્યાં એ 1:30 બપોરે એટલે કે PM એ પહોંચે છે. તો કેટલો સમય લાગ્યો હશે એને? તો તમે જુઓ કે 7 થી 12 એટલે કે 5 કલાક અને 12 થી 1:30 એટલે કે બીજા 1.5 કલાક. તો 5 અને 1.5 એટલે કે ટોટલ સમય એને કેટલો લાગ્યો? 6 કલાક અને 30 મિનિટ. આના પોઈન્ટમાં ફેરવો અથવા મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો 6 30 ભાગ્યા 60 એટલે કે 6 1 ભાગ્યા 2, અપૂર્ણાંકમાં જોઈએ તો 13 ભાગ્યા 2 કલાક થયા. બરાબર, આ મને સમય મળી ગયો. તો મને હવે અંતર પૂછ્યું છે અને એ પણ કિલોમીટરમાં જ છે. તો ડી બરાબર વી ગુણ્યા ટી. મને અહીંયાથી ખબર છે કે આ ડી શોધવો હોય તો VT કરી નાખવાનું. વી છે 50 અને ટી છે 13 ભાગ્યા 2. તો 2 એકા 2, આ થઈ જશે 25. તો 13 ગુણ્યા 25 એટલે કે તમારો જવાબ કેટલો આવશે? 325. અને આપણે અંતર શોધ્યું છે એટલે કિલોમીટરમાં આવશે. બસ આટલું જ કરવાનું છે, વધારે કંઈ છે નહીં એક્ઝામ્પલ. અને આવા જ તમને બીજા એક એક્ઝામ્પલ તમને આપું પ્રેક્ટિસમાં તો તમને વધારે ખ્યાલ આવશે. સમજો પહેલાં કે ટ્રેન ડી રાત્રે 9:30 વાગે શરૂ થાય છે અને બીજા દિવસે સવારે 8 વાગે પહોંચે છે. એટલે કે રાત્રે 9:30 લઈને સવારે 8 સુધી એ ચાલી છે. ટ્રેનની સરેરાશ ઝડપ છે 60 કિલોમીટર પ્રતિ કલાક. તો ટ્રેન દ્વારા કાપવામાં આવેલું અંતર કેટલું હશે? અંતર બરાબર વી ગુણ્યા ટી, એ તમને ખબર છે. ઝડપ તમને આપી દીધી છે 60. સમય કેટલો લાગ્યો એ શોધીને ડી બરાબર વી ગુણ્યા ટી કરી લો. પ્રેક્ટિસમાં કરવાનું છે. હવે તમે જોયું છે કે ધીરે ધીરે નવા જાતના દાખલા ચાલુ થઈ ગયા છે, પણ છે વધારે ઇઝી જ, વધારે કંઈ છે નહીં આમાં. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. ચલો, થોડું આ એના કરતાં પણ વધારે, પણ છે બધું બેઝિક જ. ઓકે, કે એક ટ્રેન 12 મિનિટમાં 10 કિલોમીટરનું અંતર કાપે છે. જો તેની ઝડપ 10 કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી કરવામાં આવે તો તે સમાન અંતરને કાપવા માટે કેટલો સમય લેશે? હવે અહીંયા 2 વખત સૂત્ર લગાવવાનું છે. કયું એ હું તમને સમજાવી દઉં. શું આપેલું છે કે 12 મિનિટ એટલે કે આ ટી, 10 કિલોમીટરનું અંતર કાપે એટલે કે આ વી છે, બરાબર. સોરી, આ 10 કિલોમીટર છે એટલે કે આ આપણને અંતર આપેલું છે. તો ટી અને ડી આપેલો હોય તો સૌથી પહેલાં તો મને આ ટ્રેનની ઝડપ મળી જાય એટલું મને ખબર પડે છે કે સમય 12 મિનિટ છે અને અંતર 10 મિનિટ કાપે છે, તો મને ટ્રેનની ઝડપ મળી જાય. પણ કેવી રીતે મળશે? કે અહીંયા જે અંતર છે એ તો 10 કિલોમીટર છે, બરાબર, અને જે સમય છે એ 12 મિનિટનો છે. હવે તમને ખબર છે કે કિલોમીટર અને કલાકમાં હોય અથવા મીટર અને સેકન્ડમાં હોય. તો આ જે 12 મિનિટ છે એને કલાકમાં ફેરવવા માટે મારે 12 ભાગ્યા 60 એટલે કે 1/5 કલાક થઈ જશે સમય, બરાબર. હવે મારે શોધવાનું છે ટ્રેનની ઝડપ. ટ્રેનની ઝડપ વી બરાબર ડી ભાગ્યા ટી. ડી છે 10 કિલોમીટર, ટી છે 1/5, છેદનો છેદ અંશમાં એટલે કે આ થઈ જશે 50 કિલોમીટર પ્રતિ કલાક. મને ઝડપ મળી ગઈ છે, બરાબર. ટ્રેનની ઝડપ કેટલી છે? 50 કિલોમીટર પ્રતિ કલાક. હવે શું કીધું છે? થોડું વાક્યમાં પરિવર્તન. શું કીધું છે? કે તેની ઝડપ 10 કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી કરવામાં આવે છે. તો હવે જે નવી ઝડપ છે એટલે કે આને લખું છું વી ન્યૂ, એ કેટલી છે? કે જે જૂની ઝડપ 50 હતી એના કરતાં 10 ઓછી કરવામાં આવી એટલે કે કેટલી થઈ ગઈ? 40 કિલોમીટર પ્રતિ કલાક. નવી ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક થઈ ગઈ. તો આ ઝડપથી તેટલું જ અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? અંતર તો એટલું જ રાખ્યું છે ડી 10 કિલોમીટર. તો કેટલો સમય લાગશે? ટી આપણને પૂછ્યો છે. આપણને ખબર છે કે ટી બરાબર અંતર ભાગ્યા ઝડપ એટલે કે ડી ભાગ્યા વી. ડી છે 10 કિલોમીટર, વી છે 40 એટલે કે
1/4 કલાક, કારણ કે આ કિલોમીટર છે, આ કિલોમીટર પ્રતિ કલાક છે, તો આનો જવાબ કલાકમાં આવશે. પણ ઓપ્શનમાં આપણને શું આપ્યું છે? મિનિટમાં આપ્યું છે. તો કલાકને મિનિટમાં ફેરવવા માટે 60થી ગુણાકાર કરીએ તો 4 એકા 4, 15 ચોક 60, એટલે કે ટી મને મળી જશે 15 મિનિટ. તમારો જવાબ આવી ગયો. 1/4 કલાક એટલે કે કલાકનો ચોથો ભાગ એટલે કે 15 મિનિટ. તો આઈ હોપ તમને ક્વેશ્ચન ખબર પડ્યો હશે. થોડું આમાં શું 2 કેસ છે એટલે 2 વખત સૂત્ર લગાવવા પડ્યા. જોઈએ ફરીથી એક વખત તો વધારે ખ્યાલ આવશે. કે પ્રશ્નમાં સ્ટાર્ટિંગમાં આપેલું છે કે એક ટ્રેન 12 મિનિટમાં 10 કિલોમીટરનું અંતર કાપે છે. તો અંતર મને 10 કિલોમીટર આપેલું છે ને સમય 12 મિનિટ આપેલો છે. તો આના પરથી મને ઝડપ મળી જશે ટ્રેનની. પણ અહીંયા આપણને ખબર છે કે કિલોમીટર કલાકમાં હોય અથવા મીટર અને સેકન્ડમાં હોય. મિનિટમાં તો નહીં જ ચાલે. તો મિનિટને પહેલાં મેં કલાકમાં ફેરવવા માટે 60 વડે ભાગ્યા. તો મારો જવાબ 1/5 કલાક આવ્યો. તો V = D/T થી મને ટ્રેનની ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાકની મળી ગઈ. પછી શું કીધું છે? કવિ એવું કહે છે કે 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ઓછી કરવામાં આવી ટ્રેનની. તો હવે પહેલાં 50ની હતી, 10 ઓછી થઈ એટલે કે 40ની કરવામાં આવી. અંતર તો એટલું જ છે 10 કિલોમીટર પ્રતિ કલાકનું. તો સમય શોધો. તો સમય મને મળી ગયો 1/4 કલાક. પણ અહીંયા બીજી તકલીફ એ હતી કે ઓપ્શનમાં મિનિટમાં આપેલું હતું, તો મેં 60 વડે ગુણી નાખ્યા તો 15 મિનિટ મને મળી ગઈ છે. આવો જ એક બીજો પ્રશ્ન જોઈએ આપણે. ઇન્ટરેસ્ટિંગ. એક બસ 20 મિનિટમાં 15 કિલોમીટરનું અંતર કાપે છે. ઓકે. જો તેની ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાકથી વધારવામાં આવે તો તે સમાન અંતરને કાપવા માટે કેટલો સમય લાગશે? કરતા જઈએ કે કેટલું અંતર કાપે છે. પહેલાં તો 15 કિલોમીટર. ઓકે. સમય કેટલો લાગે છે? તો સમય એને લાગે છે 20 મિનિટ, જે નહીં ચાલે, કલાકમાં ફેરવવો પડશે એટલે કે 20/60 = 1/3 કલાક. આ મને મળી ગયું. તો મને ઝડપ મળી જશે કે ઝડપ બરાબર D/T એટલે કે 15/1/3 છેદનો છેદ અંશમાં એટલે કે 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ મને મળી બસની. આ મને એની ઝડપ મળી ગઈ. હવે શું કીધું છે કે જો તેની ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાકથી વધારવામાં આવે તો નવી ઝડપ કેટલી થઈ જશે? Vnew 45 + 5 એટલે કે 50 કિલોમીટર પર આવ. આ એક કેસ હતો, પણ હવે એની ઝડપ બદલાઈ ગઈ છે. તો નવી ઝડપ એની થઈ જશે 50 કિલોમીટર પ્રતિ કલાકની. હવે એને સમાન અંતર કાપવા કેટલો સમય લાગશે? અંતર તો 15 કિલોમીટરનું 15 કિલોમીટર જ છે. સમય શોધીએ આપણે તો T બરાબર અંતર ભાગ્યા ઝડપ. અંતર છે 15 ભાગ્યા ઝડપ છે 50. હવે આ મને જે T મળશે મિત્રો, એ કેવો મળશે? કલાકમાં મળશે. આ સમય મને કલાકમાં મળશે. કેમ? કારણ કે ઝડપ છે કિલોમીટર પ્રતિ કલાકમાં અને અંતર છે કિલોમીટરમાં. તો આ સમય મને કલાકમાં મળશે. પણ હવે પ્રશ્નમાં તમે જુઓ તો મિનિટમાં પૂછ્યું હોય તો ડાયરેક્ટ હું આને 60 વડે ગુણી નાખું તો મને થઈ જશે. 0 0 ગયા, 5 એકા 5, 5 તરી 15, 6 તરીને 18 મિનિટ મળી જશે. એમ જો મેં 60 વડે ના ગુણ્યા હોત તો મને 3/10 કલાક મળતા. હવે કલાકને પછી મિનિટમાં ફેરવવા માટે પાછું 60થી ગુણવું એટલે કે 18 મિનિટ એમ જ જવાબ આવતો. પણ મેં પહેલાં જ 60થી ગુણી નાખ્યા. ઓકે. તો આ 2 પ્રશ્નો આપણે કર્યા છે અને આ ત્રીજો પ્રશ્ન તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે. સેમ ક્વેશ્ચન છે. તમને આમાં કયા કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ? કે એક તો મિનિટથી કલાકમાં ફેરવવાના, પછી બીજું કલાકથી મિનિટમાં ફેરવવાનો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. અને આ જે સૂત્ર છે કે અંતર, ઝડપ અને સમયનો જે સંબંધ છે અંદરનો, એ પણ તમને ખબર હોવી જોઈએ. તો તમે આવા પ્રશ્નો ઇઝીલી કરી શકશો. ચલો, આ પણ એક પ્રશ્ન જોઈ લઈએ. સારા પ્રશ્નો છે, આ બી એડવાન્સ લેવલના છે. એડવાન્સ એટલે કે ઠીક કહેવાય, પણ સાવ બેઝિક નથી. પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે. બળદગાડાએ 120 કિલોમીટરનું અંતર 15 કલાકમાં કાપવું પડે છે. એટલે એમણે નક્કી કર્યું છે કે 120 કિલોમીટર 15 કલાકમાં તો આપણે પહોંચી જ જવું છે. બરાબર. જો તે અડધી મુસાફરી 3/5 સમયમાં પૂરી કરે છે તો બાકીની મુસાફરી બાકીના સમયમાં કરવાની ઝડપ કેટલી હોવી જોઈએ? ઝડપ આપણને પૂછી છે. એટલે પહેલાં તમે આ પ્રશ્ન સમજો કે
આ છે 120 કિલોમીટરનું અંતર. ઓકે, બળદગાડીએ અહીંયાથી સ્ટાર્ટ કર્યું છે, અહીંયા એને પહોંચવું છે. સમય કેટલો લાગવો જોઈએ? તો સમય 15 કલાકમાં એને પહોંચવું છે. આથી સ્ટાન્ડર્ડ વસ્તુ કે એણે વિચાર્યું હતું, બરાબર. પણ હવે થયું શું કે એણે અડધી મુસાફરી કરી નાખી. એટલે કે તમે જુઓ તો 120 કિલોમીટરની મુસાફરી હતી, એમાંથી અડધી કરી નાખી, એટલે કે 60 કિલોમીટરની એણે મુસાફરી કરી નાખી. કેટલા સમયમાં? તો 3/5 સમયમાં, એટલે કે 15 કલાકમાંથી 3/5 પતી ગયા, તો 9 કલાકમાં એણે 60 કિલોમીટર કાપી નાખ્યા છે. ઓકે, શું હતું ફરીથી સમજો તમે કે 120 કિલોમીટરની મુસાફરી હતી, જેમાં એને 15 કલાક લાગવાના હતા. પછી ખબર પડી કે એણે અડધું અંતર કાપી નાખ્યું છે, અહીંયાથી અહીંયા એ પહોંચી ગયો છે. ઓકે, 60 કિલોમીટર એણે કાપી નાખ્યા છે. કેટલા સમયમાં કાપ્યા? કે 15 કલાકના 3/5 સમયમાં, એટલે કે 9 કલાકમાં કાપી નાખ્યા. હવે બાકીની મુસાફરી બાકીના સમયમાં કરવાની ઝડપ કેટલી હોવી જોઈએ? તો બાકીની મુસાફરી કેટલી રહી? પેનનો કલર બદલું તો તમને ખ્યાલ આવશે. બાકીની મુસાફરી કેટલી રહી એની? 60 કિલોમીટર. અને સમય કેટલો બાકી છે? કે 15માંથી 9 તો થઈ ગયા, તો 6 કલાકમાં એને પહોંચવું છે. તો હવે તમે વાત વિચારો મિત્રો કે અંતર છે 60 કિલોમીટર. જોજો કેટલો ઇઝી પ્રશ્ન હતો, ખાલી વાંચવામાં કેટલો અઘરો હતો. અને સમય 6 કલાક છે, તો એને ઝડપ કેટલી રાખવી જોઈએ? D/T, એટલે કે 60/6, એટલે કે 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ એણે રાખવી જોઈએ. ઓપ્શન બી એ તમારો જવાબ થઈ ગયો. અને આ જ પૂછ્યું હતું, બરાબર, કે 120નું અંતર 15 કલાકમાં કાપે છે. અડધી મુસાફરી એટલે કે 60ની 3/5 સમયમાં, તો 15ના 3/5 એટલે કે 9 કલાકમાં પતાવી. તો બાકીના જે 60 કિલોમીટર છે એને 6 કલાકમાં પતાવવા જ પડશે. તો 60 કિલોમીટરનું અંતર 6 કલાકમાં કાપવા માટે 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હોવી જોઈએ. બસ આટલું જ હતું. એક જ વખત સૂત્ર લગાવવાનું હતું. પણ આમાં આ ટાઈપના પ્રશ્નમાં ઇમ્પોર્ટન્ટ શું હતું કે પ્રશ્ન સમજવો પહેલાં તો, કે શું આપ્યું છે. અડધેથી ડોફરાઈ જાય છે મગજ કે આ આપ્યું ને આ આપ્યું ને આ થઈ ગયું તે થઈ ગયું. પણ તમે જો આરામથી ધીરે ધીરે પ્રશ્ન સમજતા જશો તો અડધું ગણિત એમને તમારું નીકળી જશે, બરાબર. બાકી આમાં કંઈ જ નહોતું કે 60 કિલોમીટરની મુસાફરી 6 કલાકમાં કાપવા માટે 10ની ઝડપ હોવી જોઈએ. પણ એના માટે આ બધી કથા તમારે સમજવી પડશે કે આવી આવી સિચ્યુએશન બની છે. બીજો પ્રશ્ન જોઈએ તો વધારે આઈડિયા આવે. તમે આ એક વખત જાતે પણ કરવાનો ટ્રાય કરજો, બરાબર. પહેલાં હું સમજાવું એની પહેલાં કે એક ટ્રેન 180 કિલોમીટરનું અંતર 18 કલાકમાં કાપે છે. ફિક્સ જ છે કે આટલું કાપી જ નાખે છે, બરાબર. હવે શું કીધું છે? જો તે અડધી મુસાફરી 2/3 સમયમાં પૂરી કરે તો બાકીની મુસાફરી બાકીના સમયમાં કરવાની ઝડપ કેટલી હોવી જોઈએ? સેમ. અને મિત્રો આ જે હું બનાવું છું એ તમારે પણ બનાવવાનું છે જ, બરાબર. એક્ઝામમાં પણ બની લેજો, ફટાફટ બની જશે. કે શું છે કે 180 કિલોમીટરની મુસાફરી છે અને 18 કલાક લાગે છે, બરાબર. પછી શું થયું કે આપણને ખબર પડી કે અડધી મુસાફરી એટલે કે 90 કિલોમીટરની મુસાફરી 2/3 કલાક, એટલે કે 18ના 2/3 કેટલા થશે? 12 કલાકમાં પતી ગઈ. ઓકે, તો જે બાકીના 90 કિલોમીટર છે એણે કેટલા કલાકમાં કાપવા પડશે? 6 કલાકમાં. કેમ એવું? કારણ કે એના જોડે 18 કલાકનો જ ટાઈમ હતો. 12 કલાકમાં તો એણે પતાવી નાખ્યું અડધું. તો હવે બાકીનો જે 6 કલાક છે એમાં 90 કિલોમીટર કાપવા પડશે. તો હવે એને અંતર કાપવાનું છે 90 કિલોમીટર. એની પાસે સમય છે 6 કલાકનો. તો એને ઝડપ કેટલી રાખવી પડશે? D/T, એટલે કે 90/6, એટલે કે 15 કિલોમીટર પ્રતિ કલાક. જોવામાં અઘરો, પણ જ્યારે સોલ્વ કરવા બેસીએ તો એકદમ ઇઝી ક્વેશ્ચન. ઓકે, આગળ વધી બીજા પ્રશ્ન તરફ. આ પ્રશ્ન તમારે જાતે જ કરવાનો છે પ્રેક્ટિસમાં. સેમ જે અત્યારે 2 પ્રશ્નો કર્યા એવો જ પ્રશ્ન છે, પ્રેક્ટિસમાં કરવાનો છે. જોવામાં ટફ છે, પણ જ્યારે સોલ્વ કરવા બેસો તમે પોઝિટિવ એટીટ્યુડ સાથે તો એકદમ ઇઝી થઈ જાય છે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. ચલો, આ એમ તો જોવા જઈએ તો અંતરનો પ્રશ્ન, સમય ઝડપ અને અંતરનો પ્રશ્ન નથી. આ એકચ્યુઅલી પ્રશ્ન છે
અપૂર્ણાંકોના સરવાળા બાદબાકી. પણ સમજીએ શું છે. એક માણસ તેની કુલ મુસાફરીનો 2/15 ભાગ ટ્રેનમાં, 9/20 ભાગ બસમાં અને બાકીનો 10 કિલોમીટર ચાલીને પૂર્ણ કરે છે. એટલે કે સમજો હવે તમે અહીંયા શું થયા. અહીંયા એણે આખી મુસાફરીના ભાગ બતાવ્યા અને જે બાકી રહ્યું એ ટોટલ 10 કિલોમીટર છે એવું કહેવા માંગે છે. દોરીને સમજીએ, વધારે આઈડિયા આવશે. શું કીધું છે? માની લો કે એક આખી મુસાફરી હતી કેટલાની? x કિલોમીટરની. બરાબર. એમાંથી પહેલો ભાગ આ ટ્રેનથી ગયો, બીજો ભાગ બસથી ગયો અને ત્રીજો ભાગ ચાલતા ગયો. ઓકે. ટ્રેનથી ગયો એનો ભાગ કયો હતો કે આખી એક્સની હોય તો 2/15 એટલે કે 2x/15. ઓકે. પછી આખી એક્સની હોય તો બસ દ્વારા એને 9/20 કર્યું તો બસ દ્વારાનું અંતર 9x/20 અને ચાલતા એ 10 કિલોમીટર ગયો. ઓકે. આટલું આપણને મળી ગયું. તો હવે સીધું એક અપૂર્ણાંક છે કે આનો અને આનો સરવાળો કેટલો થવો જોઈએ? x કિલોમીટર થવો જોઈએ. બસ એ જ કરવાનું છે કે 2x/15 પ્લસ 9x/20 પ્લસ 10 કિલોમીટર બરાબર x. આને સોલ્વ કરો એટલે તમારો જવાબ આવી જાય. કેવી રીતે સોલ્વ થશે? અહીંયા લસા લઈ લો, 60 લસા આવી જશે. 15 અને 20નો લસા 60. 15 ચોક 60 થાય એટલે 4 દુ 8x પ્લસ 20 તરી 60 એટલે કે 27x પ્લસ 600 બરાબર x. 27 અને 8 એટલે કે 35x પ્લસ 600 બરાબર 60x. 35 આમ જશે તો 25x બરાબર 600 તો x બરાબર 24. એટલે કે આખી મુસાફરી જે હતી એ 24 કિલોમીટરની હતી. બરાબર. આટલું તમારે ખાલી કરવાનું છે. એકદમ ઇઝી ક્વેશ્ચન છે, કંઈ નથી આમાં. શું કર્યું? આપણે ધારી લીધું. પહેલું સ્ટેપ આમાં આ હતું કે ધારો કે આખી મુસાફરી x કિલોમીટરની છે, એને 2x/15 ટ્રેન દ્વારા કાપ્યું, 9x/20 બસ દ્વારા કાપ્યું અને જે બાકીનું 10 કિલોમીટર હતું એ ચાલતા કાપ્યું. તો આ ત્રણેયનો જો હું સરવાળો કરી નાખું તો એ કેટલો આવવો જોઈએ? x જેટલું અંતર આવવું જોઈએ. બીજો પ્રશ્ન જોઈએ. ચલો. એક વ્યક્તિ, સેમ ક્વેશ્ચન છે. એક જેવા હું 3 ક્વેશ્ચન રાખું છું એટલે 2 હું કરાવું અને એક તમે જાતે કરી લો. એક વ્યક્તિ તેની કુલ મુસાફરીનો 3/10 ભાગ કાર દ્વારા, 1/4 ભાગ સાયકલ દ્વારા અને બાકીનો 27 કિલોમીટર પગપાળા જાય છે. પગપાળા એટલે ચાલીને. આખી મુસાફરી કેટલી છે? x કિલોમીટર. એમાંથી 3/10 ભાગ કાર દ્વારા એટલે કે કાર દ્વારા એણે 3x/10 કાપ્યું. પછી સાયકલ દ્વારા કેટલું કાપ્યું છે? 1/4 એટલે કે x/4 અને બાકી 27 કિલોમીટર વધ્યું એણે ચાલતા કાપ્યું. તો 3x/10 પ્લસ x/4 પ્લસ 27 બરાબર આખી મુસાફરી x. 40નો લસા લઉં, 40 નહીં 20નો લસા લઉં અહીંયા તો શું થઈ જશે? 6x પ્લસ 5x પ્લસ 27 દુ 54, 540 બરાબર x. આ થઈ જશે 11x પ્લસ 540 બરાબર 20x. તો 540 બરાબર 9x. x મને મળી ગયા છે 60. એટલે આખી મુસાફરી 60 કિલોમીટરની હતી. ઓકે. સેમ ક્વેશ્ચન છે. આ તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે. દરેક દાખલાની આપણે એક બે દાખલાની પ્રેક્ટિસ કરી લઈએ છીએ જેથી કોઈ પ્રોબ્લેમ ના થાય. આગળ વધીએ. ચલો. આ ખૂબ જ સારા લેવલનો ક્વેશ્ચન છે. બરાબર. સમજીને કરીશું તો ઇઝી થઈ જશે, વગર સમજે કરીશું તો અઘરો થઈ જશે. પ્રશ્ન જોવામાં જેટલો લાંબો છે એટલો અઘરો છે નહીં. એક કાર ચાલક સવારે 8:30 વાગે બેંગ્લોરથી નીકળે છે અને બપોરે 12:30 વાગે 300 કિલોમીટર દૂરના સ્થળે પહોંચવાની અપેક્ષા રાખે છે. આનો મતલબ શું છે મિત્રો? કે આ એક અંતર છે. બરાબર. આ કેટલું છે ટોટલ? 300 કિલોમીટર. 8:30 વાગે કોઈ અહીંયાથી નીકળે છે અને 12:30 વાગે અહીંયા પહોંચવાની અપેક્ષા રાખે છે, એટલે કે 4 કલાકમાં. ઓકે. પણ થાય છે શું?
10:30 વાગે ને એટલે એ ઊભો રહે છે અને જોવે છે કે તેણે માત્ર 40% જ અંતર કાપ્યું છે. 10:30 વાગે, અહીંયા ક્યાંક 10:30 વાગ્યા હશે, ત્યારે તે જોવે છે કે એણે 40% જ અંતર કાપ્યું, એટલે કે 300ના 40% જ કાપ્યા છે. એટલે એણે કુલ અત્યારે 120 કિલોમીટર જ અંતર કાપ્યું છે. કેટલા કલાકમાં? 8:30 થી 10:30 એટલે કે 2 કલાકમાં. ઓકે, તો હવે બાકી કેટલું અંતર રહ્યું? બાકી અંતર રહ્યું છે 300માંથી 120 તો કાપી દીધા, તો 180 કિલોમીટર બાકી રહ્યા અને ટોટલ 4 કલાકનો ટાઈમ હતો, એમાંથી 2 કલાક થઈ ગયા, તો 2 કલાક બીજા બાકી રહ્યા. ઓકે, આટલું બધી વસ્તુ ડેટા આપણી જોડે આવી ગયો છે. હવે શું પૂછ્યું છે? જો તેણે નિયમિત સમય પર પહોંચવા માટે કારની સ્પીડ કેટલી વધારવી જોઈએ? હવે અહીંયા વધારવી પૂછ્યું છે, તો આપણને જૂની સ્પીડ પણ ખબર હોવી જોઈએ, અને જૂની સ્પીડ તો આપણે શોધી શકાય આ બે વસ્તુઓ પરથી, કે જૂની સ્પીડ કેટલી છે કે 120 કિલો ઝડપ શોધવી હોય, 120 કિલોમીટરનું અંતર 2 કલાકમાં, તો આની ઝડપ કેટલી થઈ? જૂની ઝડપ કેટલી થઈ? 120 કિલોમીટરનું અંતર 2 કલાકમાં એટલે કે 60 કિલોમીટર પ્રતિ કલાક. અને નવી સ્પીડ કેટલી થઈ? કે હવે એને જોઈએ 180 કિલોમીટરનું અંતર બીજા 2 કલાકમાં કાપવું છે, તો 90 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ જોઈએ. તો એને હવે સ્પીડ કેટલાથી વધારવી પડશે? તો એને 30 કિલોમીટર પ્રતિ કલાકથી વધારવી પડશે. પહેલાં 60ની સ્પીડે જતો હતો, હવે એને 90ની સ્પીડે જવું પડશે, એટલે કે +30 કિલોમીટર પ્રતિ સેકન્ડ એને કિલોમીટર પ્રતિ કલાક એને વધારવી પડશે. એટલો વધારે અઘરો છે નહીં, ખાલી સમજશો તો મજા આવશે. ઓકે, એક વખત ફરીથી જોઈશું. એક કાર ચાલક 8:30 વાગે નીકળે છે અને 12:30 વાગે પહોંચી જશે 300 કિલોમીટર દૂર, 4 કલાકમાં પહોંચી જશે એવો એને ટાર્ગેટ રાખ્યો છે. પછી શું થયું કે 10:30 વાગે એણે જોયું, એટલે કે 2 કલાક પછી એને જોયું કે એણે હજુ કુલ અંતરના 40% જ કાપ્યા, એટલે કે 300ના 40% 120 કિલોમીટર જ કાપ્યા છે. તો હવે એને બાકી અંતર કેટલું રહ્યું કે ટોટલ 300 હતું, એમાંથી 120 કપાઈ ગયું, તો 180 બાકી છે. અને સમય કેટલો બાકી રહ્યો કે 8:30 થી 10:30, તો 2 કલાક તો થઈ ગયા, તો હવે 10:30 થી 12:30 એટલે કે 2 કલાક બાકી છે. તો એની જૂની સ્પીડ અંતર ભાગ્યા સમય એટલે કે 60ની હતી, નવી સ્પીડ બાકીનું અંતર 180 ભાગ્યા સમય 2 કલાક તો 90નું હતું. તો 30ની ઝડપ એને વધારવી પડશે. આવો જ એક પ્રશ્ન બીજો જોઈએ તો વધારે ખ્યાલ આવશે તમને. આકૃતિ બનાવીને કરશો તો ઝડપ સમય અંતર બહુ ફટાફટ પતી જશે. એક બસ 7 વાગે મુંબઈથી નીકળે છે અને 10:30 વાગે 240 કિલોમીટર દૂરના સ્થળે પહોંચવાની અપેક્ષા રાખે છે. સમજો, 240 કિલોમીટર દૂર એક સ્થળ છે, અહીંયાથી નીકળીને અહીંયા પહોંચે છે. અહીંયાથી એ 7 વાગે નીકળી છે અને એની આશા એવી છે કે 10:30 વાગે એ પહોંચી જાય, એટલે કે કેટલા સમયમાં? 3 કલાક અને 30 મિનિટમાં એ પહોંચી જાય એવી એની અપેક્ષા છે. બરાબર, અને અંતર છે 240 કિલોમીટર. હવે શું થયું કે 9 AM વાગે તેને ખબર પડી, એટલે કે 9 અહીંયા ક્યાંક વાગ્યા હશે, ત્યારે એને ખબર પડી કે તેણે 50% જ અંતર કાપ્યું છે, એટલે કે 240ના 50% એટલે કે અડધું, એટલે કે 120 કિલોમીટર અંતર કાપ્યું છે. કેટલા સમયમાં? 2 કલાકમાં. તો હવે એણે બાકીનું જે 120 કિલોમીટર છે એ કેટલા સમયમાં કાપવાનું છે? તો 2 કલાક તો પતી ગયા, તો 1 કલાક અને 30 મિનિટમાં કાપવાનું છે. સ્પીડ કેટલી વધારવી પડશે? તો જૂની સ્પીડ કેટલી હતી? તો 120 કિલોમીટર અંતર 2 કલાકમાં કાપ્યું, તો 120 ભાગ્યા 2 એટલે કે 60 કિલોમીટર પ્રતિ કલાક. નવી સ્પીડ કેટલી છે કે 120 કિલોમીટરનું અંતર 1.5 કલાકમાં કાપ્યું. હવે તમે સમજો, 1.5 કલાક, 1 કલાક અને 30 મિનિટ એટલે કે 1:30 ભાગ્યા 60 એટલે કે 1 ભાગ્યા 2 એટલે કે 3/2માં કાપ્યું, તો 3/2. છેદનો છેદ અંશમાં 120 ગુણ્યા 2 ભાગ્યા 3, આ થઈ જશે 40, એટલે કે 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ એને કરવી પડશે. તો સ્પીડમાં વધારો કેટલો થયો? સ્પીડમાં વધારો થયો 20 કિલોમીટર પ્રતિ કલાકનો. કે 60ની સ્પીડથી જતો હતો તો 2 કલાકમાં 120 કાપી નાખ્યું,
હવે એને 80થી જવું પડશે તો 1.5 કલાકમાં 120 કિલોમીટર કાપશે. તો આવો જ એક ત્રીજો પ્રશ્ન છે મિત્રો, જે તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનું છે. ઓકે, સેમ ટુ સેમ ક્વેશ્ચન છે, રકમ ખાલી બદલેલી છે. આગળ વધીએ એક બીજા ટાઈપના પ્રશ્નો તરફ. ચલો જોઈ લઈએ. એક ટ્રક પ્રથમ 1 કલાક માટે 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પ્રવાસ કરે છે અને પછી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધતો જાય છે, બરાબર? તો 300 કિલોમીટરની મુસાફરી માટે ટ્રક દ્વારા લેવામાં આવેલ સમય શોધો. ટોટલ મુસાફરી કેટલું છે? ટોટલ ડિસ્ટન્સ છે 300 કિલોમીટરનું. ઓકે, આ આપણે યાદ રાખવાનું છે. હવે શું થયું કે પહેલાં ઝડપ આની 90 કિલોમીટર પ્રતિ કલાક હતી. કેટલા સમય માટે? 1 કલાક માટે. તો આણે કેટલું અંતર કાપ્યું હશે આટલી ઝડપથી 1 કલાકમાં? તો ડી બરાબર વી ગુણ્યા ટી, એટલે કે 90 ગુણ્યા 1, એટલે કે 90 કિલોમીટર અંતર કપાઈ ગયું છે. તો હવે અંતર કેટલું વધ્યું છે કે 300નું હતું એમાંથી 90 કપાઈ ગયું, તો અંતર વધ્યું છે 210 કિલોમીટર. ઓકે, હવે આ જે અંતર છે 210 કિલોમીટર, હવે 70ની ઝડપથી કાપી રહ્યો છે. તો વી કેટલું છે હવે નવું? 70 કિલોમીટર પ્રતિ કલાક. તો બાકીનું અંતર કાપવા માટે સમય કેટલો લાગશે? તો સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ, એટલે કે 210 ભાગ્યા 70, આ થઈ જશે 3 કલાક. ઓકે, પહેલાં 90ની સ્પીડથી 1 કલાક લાગ્યો, પછી 210 કિલોમીટર અને 70ની સ્પીડથી કાપ્યા તો 3 કલાક લાગ્યા. તો ટોટલ સમય કેટલો થઈ ગયો? ટોટલ ટાઈમ 4 કલાક થઈ ગયા. આ મારો જવાબ આવી ગયો. બસ 2 વખત ખાલી સૂત્ર લગાવવાનું હતું. 300 કિલોમીટરની મુસાફરી માટે ટ્રક દ્વારા લેવામાં આવેલ કુલ સમય શોધો. તો પહેલાં તો 1 કલાક 90ની સ્પીડે ચાલ્યો, 90 કિલોમીટર કાપી નાખ્યા એણે, પછી 300માંથી 90 ગયા તો 210 કિલોમીટર વધ્યા. તો 210 કિલોમીટરને 70ની ઝડપથી કાપવા માટે 3 કલાક લાગ્યા. તો પહેલાં 1 કલાક અને પછી 3 કલાક, એટલે કે 4 કલાક થયા. બીજો એક પ્રશ્ન જોઈએ આવો. એક કાર પ્રથમ 2 કલાક માટે 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે અને પછી એની ઝડપ 60 થઈ જાય છે, બરાબર? ટોટલ અંતર કેટલું કાપવું છે? 280 કિલોમીટરનું અંતર કાપવા માટે કાર દ્વારા લેવામાં આવેલ સમય શોધો. ટોટલ અંતર કેટલું છે? આપણે 280 કિલોમીટરનું કાપવું છે. સ્ટાર્ટિંગમાં શું થયું? સ્ટાર્ટિંગમાં થયું એવું કે એણે 2 કલાક સુધી તો એની ઝડપ કેટલી રાખી? 80 કિલોમીટર પ્રતિ કલાકની. એટલે કે એણે અંતર કાપ્યું હશે 80 ગુણ્યા 2, એટલે કે 160 કિલોમીટરનું અંતર તો એણે કાપી નાખ્યું. તો વધ્યું કેટલું હવે નવું અંતર? તો ટોટલ 280 કિલોમીટરનું અંતર હતું, એમાંથી 160 તો એણે 2 કલાકમાં કાપી નાખ્યું. તો કેટલું અંતર વધ્યું છે હવે? કે 280માંથી 160 જાય તો 120 કિલોમીટરનું અંતર વધ્યું છે હવે આપણી જોડે, બરાબર? તો આ જે 120 કિલોમીટરનું અંતર છે એ કેટલી સ્પીડથી કાપે છે? 60 કિલોમીટર પ્રતિ કલાક. તો સમય હવે કેટલો લાગશે? 120 કિલોમીટરનું અંતર 60ની ઝડપે, સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ, એટલે કે 2 કલાક બીજા લાગશે. સ્ટાર્ટિંગમાં એને 2 કલાક લાગ્યા 160માં, પછી બીજા 2 કલાક લાગ્યા, એટલે કે ટોટલ 4 કલાક એને સમય લાગ્યો. ચલો, આ એક પ્રશ્ન છે જે તમારે જાતે કરવાનો છે. 1.5 કલાક માટે 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પ્રવાસ કરે છે અને પછી 75 કિલોમીટર પ્રતિ કલાકના ઝડપે આગળ વધે છે અને ટોટલ અંતર 300 કિલોમીટર એને કરવું છે. તો આ એક જાતે પ્રેક્ટિસમાં કરવાનું છે. ઓકે, તો આઈ હોપ મિત્રો તમને આ બેઝિકના ક્વેશ્ચન ખબર પડ્યા હશે. આના પછીના જે લેક્ચરમાં આપણે જોવાનું છે એ છે આના ગુણોત્તરના પ્રશ્નો. એ લગભગ 2 થી 3 લેક્ચર થશે એના, પણ આપણે બધી જ જાતના ગુણોત્તર સાથે કેવી રીતે સંકળાયેલું હોય છે અને અઘરા ક્વેશ્ચનોને કેવી રીતે ઇઝી કરી શકાય એ આપણે જોઈ લઈશું. ઓકે, તો અત્યાર માટે હું રજા લઉં છું. આઈ હોપ તમને આ લેક્ચર ગમી ગયો હશે. તો આવા જ વિડીયો માટે ગુજરાત મોક સાથે જોડાયેલા રહો. હેવ અ ગુડ ડે.